પસ્તા ભે હું મરે ગયો. કેટલી પસ્તા ભેં હતી તમારે અને પસા ભેં કોણ દોતા તમે? તમારી દૂધ લેવા હોય ને તે 8 આનાનું લીટર. 8 આનાનું લીટર. જમીન કેટલી હતી? જમીને 100 વીઘા. કેમ છો ગીર સોમનાથ? આજે ટીમ ઓવર ગીર સોમનાથ પહોંચી ગઈ છે મારા ગામ સિરીઝની અંદર આદર્શ ગામ કહેવાતા એવા બાદલપરા ગામમાં. આ સિરીઝની અંદર આપણે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ ગામડાઓમાં જઈશું, ત્યાંના માયાળુ માનવીઓ સાથે વાતચીત કરશું, ત્યાંની સંસ્કૃતિ નિહાળશું. તો ચાલો બાદલપરા ગામ જોઈએ. ગરવા આ ગામડાના એવા રૂડાસણ ગારજો. ગરવા આ ગામડાના એવા રૂડાસણ ગારજો. અમીરાતના દરિયાવો છલો છલ ખોરડે રે. અમીરાતના દરિયાવો છલો છલ ખોરડે. તો મિત્રો અત્યારે આપણે બાદલપરા ગામના ડીએમ બારડ ચોકમાં છે અને તમે જોઈ શકો છો અહીં બધી જગ્યાઓ પ્લાન્ટ્સ એક વાવેલા છે. બાજુમાં મહાદેવનું ખૂબ સુંદર મંદિર આવેલું છે, બાળકો રમી રહ્યા છે. અને આવામાં આપણે એક ગામના ભાઈ છે અરુણભાઈ, એમની સાથે વાતચીત કરીએ. હા તો અરુણભાઈ, તમે જણાવો કંઈક ગામ વિશે. મેં જોયું ગામ ખરેખર ખૂબ સુંદર છે, એક મિસાલ આપતું ગામ. આદર્શ ગામ જેવી રીતે લખ્યું છે એવી જ રીતે આદર્શ ગામ છે. બધી જગ્યાએ પ્લાન્ટ્સ વાવેલા છે અને ખૂબ સ્વચ્છતાનું પણ ધ્યાનમાં રાખ્યું છે. તો તમે કંઈક જણાવો કે પહેલેથી જ આવી રીતના ગામ છે કે કંઈ? હા, પહેલેથી જ્યારથી આપણે ભગાભાઈ છે તાલાડાના ધારાસભ્ય, એનું પણ મૂળ ગામ બાદલપરા છે. એ જ્યારથી એ ગામને આ સંભાળ્યું છે અહીંયા ત્યારથી જ આમ છે. મારા જન્મ હું અહીં બાદલપરાનો જ વતની છે, મારો જન્મ પણ બાદલપરામાં જ થયો છે. ત્યારથી આ રીતના જ છે. અમારા ગામમાં સીસીટીવી કેમેરા છે, લાઉડ સ્પીકર છે, જેનું ઓપરેટર્સ થાય છે પંચાયતેથી. જેમ કે ગામમાં કોઈ સંબોધવાનું હોય કે બોલવાનું હોય ગામ વતી તો એ સ્પીકરમાંથી જ બોલાય છે. અને શેરીએ કેમેરા પણ છે. અને મેન તો જે આ ઝાડવા જે વૃક્ષ છે એ વાવેતર વધારે છે અમારા ગામમાં, લીલોતરી. ને ઝાડવા જેમ કે આ શેરીમાં છે તો ઝાડવું વાવ્યું હોય જાણે કે એમાં એક નામ લખી દઉં છે નાના છોકરાનું, એની જાળવણી એ છોકરાને જ કરવાની. બરાબર. હા, જેમ કે આ ઝાડ છે તો એમાં જે નામ લખ્યું ને એ છોકરાને જ એની જાળવણી કરવાની, પાણી ખાદ એ બધી એ છોકરાને જ કરવાની. શેરી વાઇઝ નામ હોય છે. હા, એ જાણે કે આ શેરીમાં હોય તો જે છોકરો હોય એનું નામ નાના છોકરા એનું તે એને જાળવણી કરવાની. ભાઈએ ખૂબ અદ્ભુત વાત કરી કે વૃક્ષ જે વાવે ને એમાં બાળકોનું નામ લખવામાં આવે છે અને એ બાળક એ છોકરાને જ એની જાળવણી કરવાની, એને ઉછેરવાનું, મોટું કરવાનું, પોતે વિકાસ કરે અને સાથે સાથે વૃક્ષનો પણ વિકાસ કરવાનો. ખૂબ સારી વાત કરી. સીસીટીવી કેમેરા છે એન્ડ સાઉન્ડ સિસ્ટમ છે, જેથી કોઈ પણ જાતની અનાઉન્સમેન્ટ કરવી હોય તો એક સાથે સમસ્ત ગામમાં થઈ શકે. ડિજિટલ ગામ કહી શકીએ. અને તમારું એજ શું છે, કેટલા વર્ષ છે? મારી 34 વર્ષની છે મારી એજ. 34 વર્ષ છે. 34 વર્ષથી આવી રીતે જ ગામ છે? હા, મારો જન્મ થયો ત્યાંથી તો હું આવું જ છે. બીજું આમાં શેરીએ આપણે તમે આ બોર્ડે જોઈ શકો છો, એમાં જેટલા ડીએમ બારડ ચોક છે તો શેરીમાં જેટલા પણ રહી છે એના નામ, મેન મુખ્ય માણસનું નામ છે. ને ઘરમાં એક નંબર પ્લેટ હશે, એ ઘરના એ પણ પંચાયત દ્વારા જ કરવામાં આવ્યું છે. જેમ કે કોઈને તકલીફ ના પડે, જેમ કે કોઈ આવ્યું હોય તો એને ઘર ગોતવું હોય તો ડાયરેક્ટ કહી દો ડીએમ બારડ ચોકમાં, એમાં નામવાસી લે આ ચોકમાં એને નંબર પ્લેટ એના નામની નંબર પ્લેટ ઘરની આગળ લગાડી ગઈ. જોયું કે ડિજિટલી આપણે જેમ ટીવી શોઝમાં જોતા હોય કે દરવાજાની આગળ નેમ પ્લેટ લાગેલી હોય, એવી રીતે અહીંયા તે ચોકની અંદર બધા જે લોકો રહેતા હોય તે બધાના નામ લખેલા હોય છે. ઘરની આગળ નેમ પ્લેટ લાગેલી હોય છે, જેથી કોઈ પણ ગેસ્ટ આવે તો એને શોધવામાં ઘર તકલીફ ન પડે. અને બીજું તમે કહેતા હતા કંઈ ચૂંટણી વિશે વાત કરો. ચૂંટણી આઝાદી પછી આ ગામમાં સરપંચની ચૂંટણી જ નથી થઈ.
તેનું કારણ મેન કારણ તો અમારા વડીલ જ છે ભગાભાઈ ધાનાભાઈ બારડ, જે તાલાળાના ધારાસભ્ય છે. ને આમ જોઉં તો ગામ એક જ છે, એકત્રિત જ છે. જે કહે કે ભાઈ આને સરપંચ બનાવવો છે, એનું નામ લઈ લે, એ બની જાય છે. એટલે સહમતિ આપી દે છે, બધી ચૂંટણી નથી. ને બીજું એ જે ભગાભાઈ છે ને એનો આ ફાળો ગામમાં બહુ છે, વધારે છે. જેમ કે અત્યારે સોલારનું હાલે છે, તો અમારા ગામને 100% સોલાર કરવાનું એનું સપનું છે. જેમાંથી 30% તો કરાવી જ લીધું છે સોલાર ફર્સ્ટ ટાઈમમાં જ. બાકી એના ઘણા, જેમ કે પાણી છે, પાણી જળ જીવન છે, એમાં પાણી છે તો ઘર ઘરમાં મીટર છે. પાણી તમે જેટલું વાપરો એટલાના યુઝ કરવાનું, પૈસા દેવાના મીટર પ્રમાણે. એ અમારા ગામમાં લાગી ગયેલ છે. ને બીજું આપણે આ જે બાથરૂમ કહે છે, ઘર ઘરમાં ફરજિયાત બાથરૂમ છે. અમારા ગામમાં ખુલ્લામાં શૌચ કરવાની ફરજ મનાઈ છે, ખુલ્લામાં થૂકવાની મનાઈ છે, પાનમાવો ખાવાની મનાઈ છે. જાહેરમાં પાનમાવો ખાતા ઝડપાઈ જાય તો 500 રૂપિયા દંડ છે. એવા ઘણા નિયમ છે ગામમાં. એક આદર્શ ગામ જેમ લખેલું હતું બહાર ગેટની અંદર, એવી જ રીતે ખરેખર આદર્શ ગામ છે. બહાર તમે થૂકો કચરો કરો તો તમને દંડ ફટકારવામાં આવે છે. બીજું તમે જોઈ શકો છો કે 100% સોલાર કરવાનું ડ્રીમ જે 30% કામ થઈ ગયું છે. લાઈક કે એક ડ્રીમ વિલેજ હોય ને આપણું, એક સપનાઓનું ગામ, ખરેખર આદર્શ ગામ છે. તો દોસ્તો, આપણે ગામમાં વાત કરતા હતા, અહીંયાથી આપણે એક વસ્તુ જાણવા મળી કે અહીં એક દાદીમા છે જેમની ઉંમર 100 વર્ષ છે. તો એમની સાથે જ વાતચીત કરીને જાણીએ ગામ વિશે વધુ માહિતી, જૂના ઇતિહાસ વિશે જાણીએ. તો ચાલો એ દાદીમા સાથે વાતચીત કરીએ. ધીંગા દોરડા રે ગેબી વાજે ગુંજે, ઘમર વલોણાના નાદ જો ગેબી. તો મિત્રો, આપણી સાથે દાદીમાં જોડાઈ ગયા છે. જોઈ શકો છો તમે, લાકડીના ટેકે અત્યારે હાલે છે, તેમ છતાં આપણી સાથે વાત કરવા આવ્યા, એ બદલ ખૂબ ખૂબ આભાર. તેમની સાથે વાતચીત કરીએ. શું નામ છે તમારું? કાળી. કાળીમાં? હા. કેટલા વર્ષ થયા તમારા? 100 વર્ષ થયા. હું વાત કરું તો અહીંયા બાદલપરા ગામમાં પહેલેથી જ આમ છે કે બધું આમ ચોખ્ખું ને બધું, કે અટાણે આમ નવું છે એટલે? તો સફાઈ છે. હા. પેલા કઈ નતું? પેલા કેમ હતું? તો બધી દેહી નળિયા ને હા, ઢોર ને ઠાકોર ને, હવે તો સફાઈ છે અમારા ગામમાં. તમારા કેટલા વર્ષ થયા ગામમાં આવ્યા એના? અમે અહીંયા આવ્યા ને, હા, અહીં વાડી આવ્યા ને તો વધારે છે. હા, 50-60 વર્ષ થયા. હા, 50-60 વર્ષ. હમણાં નવરાત્રી આવે તો પેલા તો રાસ ગરબા ને એવું બધું રમતા ને યાર, રાહડા રમતા ને મણિયારો ને. હા, દાંડિયે રમતા. પછી ગામમાં હા શોકમાં રમતા કે પેલા? હા. અટાણે તો એવું કઈ જોવા નથી મળતું. કોઈ રમતા ને આવડે છે ને. અટાણે આવડતું જ નથી. હા, તો તમને આવડતું કે પેલા સુનવાણી રમતા? હા, ઠીકો ઠીક. હા, તમે રમતા છે ને? હા, રાહડા ને ગરબા ને. ગીત. હા, બે સાનું હોય ને માંડવે, હા, તો સાનડિયું હોય તે સડે. હા, ગીત ગાવામાં. કેવા ગીતો ગાતા? ચલો. તમને આવડે કયું? હા, તો ક્યાં ગાવજે? એકાદું ગીત આવડતું તો ગાવ. લીલુડા વાવની વાવળી મારો ગોડે વાસંતી જાય, ગામો ને પોટેલે વીરને પૂછ્યું. અટાણે તો આ ડીજે ને આવે તે ગીતું આમ ડાન્સ કરવામાં ને નાચવામાં ને રમવામાં ને એમાં જાય. પેલા એવું કઈ હતું નહીં. પેલા તો ડીજે બીજે કઈ હતું નહીં. પેલા તો કેમ જાન લઈને કેમ જતા? જાન લઈને કેમ જતા? ગાડામાં. અને કુકરવાળા ને હા, 2 ગાડા હોય. હા, હા. સાનડા આમ ઓલા પુરુષ અને સ્ત્રી બે ને અલગ અલગ. હા. અને વરરાજા કેમ જતા? ઘોડામાંથી જતા કેમ જતા? નહીં, ગાડામાં. પછી ઘોડામાંથી. વરરાજો ગાડામાં, બધા ગાડામાં. પછી સાપે જાય ને, પછી થાનું બીજી ભેગ્યું થાય, પછી લઈ તી મોટી થાન આવે ને, પછી લઈ તી ઘોડામાંથી, પછી હાહુ પૂંખે.
પેલા તો રોકાતા કે નહીં લાંબે લાંબે પલે જાન થતી તો હા 2 દી રોકાય 2-3 દી હા હા હવે તો આ વળી ઝડપથી તો બનાવ્યો સાચી વાત છે અટાણે તો ખાય કે પૂગી જાય હા હા પેલા કેમ પેલા અહીંયા વાદલપરામાં કેવી રીતના ગરબા ને કેમ રમતા રાસ ને એવું બધું બહુ રમતા હમ હવે કોઈને આવડે નહીં પેલા કેમ ગીતું કેમ ગાતા ગીત ગાતા રાહડા ગાતા હા હમ અહીંથી જૂને સોમનાથ જઈ ગયું જૂના સોમનાથ થેપલા લઈને હા. ત્યાં નવું સોમનાથ નતું હમ ત્યાં રાહડા ગઈ ગયું સોમનાથ જઈને હા બીજું શું યાદ છે તમને કે અટાણે એ તો નથી અટાણે તો આ બધું તમે જો ફોનમાં જ લાગ્યા હોય ને પેલા તો ફોન બોન કંઈ હતા નહીં લાઇટુય હતી નહીં પંખાય નતા તો પેલા તો આમ પેલામાં ને અટાણામાં શું તમે આમ ફરક છે ટાણા પેલાના ટાણાનો ઘણોય હા પેલા તો પંખા કંઈ હતું નહીં નહીં નરિયા હતા દેશી દેખી હા તમારે દેશી નરિયા વાળા જ પેલા મકાન હતા કે હા હા પછી માલઢોર હોય તો એને દોવાના હોય ને પસ્તા ભેહું મરે ગયું કેટલી પસ્તા ભેં હતી તમારે ને હા. પસા ભેં કોણ દોતા તમે તમારી દૂધ લેવા હોય ને તે 8 આનાનું લીટર 8 આનાનું લીટર પસા ભેં અટાણે કેટલી છે અટાણે કઈ નહીં પસા હતી અટાણે કઈ નહીં ગાયું એક ગા છે એક હા જમીન કેટલી હતી જમીન 100 વીઘા ને અટાણે કાજલી હા ઉનાળીઓ હા બીજ બીજને નેહને વસાડે હતી અટાણે તો બધી અમે ત્યાં દઈ ત્યાં જેઠ્યા હતા અમારા જેઠું 3 હતા હમ એમાં હું એ કરી બરાબર 100 વર્ષ થયા તમારા તો અટાણે તમારી એટલી યાદ શક્તિ છે દાંત પાછો આવ્યો હા હા ક્યાં પાછો દાંત આવ્યો માન વાહ આ ફોંડી ગયો હા આમ કરવા ગઈ છે ના આવ્યો 100 વર્ષ પછી પાછા દાંત આવ્યા બાને 100 વર્ષ થયા તમને બધું હજી જૂનવાણી બધું યાદ છે હા કઈ તમને રોગ આમ કઈ બીમાર ક્યારેય પડ્યા નહીં નખમાં રોગ નથી હમણાં ડાયાબિટીસ ને બીપી ને થાય હવે હા હા તો કઠવણમાં તો મળી થાય ને ના હાસી વાત છે એ તો દોહા થાય પછી બધી થાય પેલા તો મારી ટ્રેક્ટર બેક્ટર કઈ હતા નહીં બરધું હતા ને તમારે 100 વીઘા 8 જોડી બધું 8 જોડી બરધું ને વાઠીને નીરવું હા 100 વીઘામાં કઈ નથી લેવું નકર તો હા જઈ રોઈ જાય નહીં લાકડી આવે ને તો ભાઈઓને મજા છે હા તો આજ કાઢે ત્યાં છોકરા ભાગે 100 વીઘામાં કેટલા મજૂર કેતા કે પેલા હા અને અને ગુણ્યું બાજરો કેટલા 100 ગુણ બાજરો ગુણ્યું હમ તે માંડવીનો થયું ને હમ બાજરો બાજરો ઉધરો દઈ દઈએ ને હમ. પછી ગાડીઓ આપતા હમ પછી મણ આવી છે ને પછી ઘૂઘરી બાફીએ ઘૂઘરી બાજરો બાફી ને ગોળ ને બાજરો ખાઈએ હા ને અટાડે કે ઢોર છે છોકરા હા 3 પેલીની ખીચડી ઓરતા ને તો અમારે બાયુને કોક પડે તો ન ભાગમાં આવે હમ અને મજૂર કેટલા કહેતા તમે 100 વીઘા જમીનમાં તમારે મજૂરો 2 નાને 100 ના મૂલ હા રોટલો લઈને આવે હા બાકી રોટલો કયા ઘડી લેવો એટલા હા રોટલો ભાઈ મૂલી કરી આવીએ હા ને હવારમાં રોટલા લઈ આવીએ આ દેશ આઝાદ થયું તમે જોયું હતું કઈ હે આઝાદ થયું પેલા આપણે ખબર અંગ્રેજોના ઓલામાં હતા ઈને જે જૈન હા હા ઈ જ હા સહી જૈન છું ને હા. એ તો મને ખબર હા અમારે વેરાવળમાં 4 મેળ્યું વીડિયામાં પાટણમાં કુદરાપાડામાં પછી જૈન છું ને એ ખાલેજમાં મારા બાપાની જમીન ખાલેજમાં હું એને હાની છે પછી કે રેઈ ખેડેના ખેતર ને રેઈના મકાન હમ એવું મુસલમાનો વૈયા જાય ઇઝરોતી આવી આવતા રહ્યા હમ તમારા લગ્ન કઈ સાલમાંથી એ મળી થોડો સાંભળે સાંભળા તો એ તો ત્યાં હા કેટલા વર્ષના હતા તમે 6-7-8 વર્ષથી 8 વર્ષના જ હતા હા ના આણું પછી કેટલા વર્ષ હતું 2 વર્ષીએ 3 વર્ષીએ તમારું આણું લુગડા બદલાવે હા
પેનું પહેરે ને પછી એકાણું વારે પછી પાછું એકવાર ચડી થાય તે તો ફરી જતા અટાણે તો મજા છે બાઈઓને મળી. પેલા તો ગામના બધા ભેગા થઈને ગીત ગાય ને રમતા ને અટાણે તો પૈસા દે ને રમવા જવું પડે. હા હા તો એ રમાડતા નથી. હા પેલાને હાઈતમું કેવી હતી? હા હાઈતમું માં અટાણે તો બધા જુગાર રમે. હા ત્યાં હતું કેવું કઈ? નહીં કઈ પણ તમારે ખબર જ પડે નહીં. હા ચીકાવ છે ઈ. અટાણે તો કે 10 નું બંધ ને 20 નું બંધ એમ કરીને જુગાર રમે. હા પેલા હું ખાવાનું બનાવતા ઘેરે બનાવતા કે બહારથી? ઘેર બધું ઘેર જ બનાવવાનું. ખાતેનમાં. હા શું બનાવતા? થેપલા, વાનવા, ગાંઠિયા, હમ ખાંડના લાડવા, મીઠાઈ. હમ ગરવા આ ગામડાના એવા રૂડાસણ ગારજો ગરવા આ ગામડાના એવા રૂડાસણ. ખરેખર જેવું લખેલું છે ને આદર્શ ગામ એવી જ રીતે આદર્શ ગામ છે. તમે જોઈ શકો છો બાજુમાં અહીંયા પ્રાથમિક શાળા છે અને પાછળ લાઇબ્રેરી છે, આરોગ્ય કેન્દ્ર છે. ગામડાઓની અંદર લાઇબ્રેરી આવું હોતું નથી. મેં અહીં જોયું ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ કચરો ફેંકતા નથી, કોઈ થૂકતા નથી, ક્યાંય કચરો જોવા પણ નથી મળતો. ખરેખર આદર્શ ગામ કહી શકાય. એવા અમીરાતના દરિયાવો છલો છલ કોરડે રે કે છલો છલ ખોરડે. તો આ હતું મારા ગામ સિરીઝની અંદર બાદલપરા ગામ. ફરી મળીશું નવા ગામ સાથે, નવા લોકો સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો અને અત્યારે સબસ્ક્રાઇબ કરો અવર ગીર સોમનાથ.